અને 8માં લોય ઓટન કાઢની સેફટી આવી ગઈ અને અહીંયા તો નકડા ભાઈ ઢેફા જ છે. કેમ છો બધા? મજામાં છો ને ભાઈ? નેક્સ્ટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. પહેલા બધાને જય માતાજી ભાઈ. અને અત્યારે ભાઈ કેટલા વાગ્યા એ તમને દેખાડી દો. તો અત્યારે ભાઈ વાગ્યા છે 9:30 અને અત્યારે ઘરનો તમને માહોલ દેખાડી દો બધો પહેલા. તો ઘરે જોવો તો આ રીતનો ભાઈ અત્યારે માહોલ છે વરસાદનું ભાઈ. હાવ હવે નામ નિશાન વયું ગયું છે આમ. અને અહીંયા જોવો તો મમ્મી થાંભળા ઉટકે છે બધા. અને અત્યારે ભાઈ આપણે થોડું કામ છે એટલે જવાનું છે. મમ્મી શું ગોઠવાનું છે? બંજો ને ઈંધણો ગોટવાનો છે. ચાલો ભાઈ આપણે ફટાફટ ગોટી લઈએ. આ છે ભાઈ ઈંધણો, આ છે ભાઈ બંજો. હવે આ લઈ લઈએ. આજ આપણે જવાનું છે જંગલ સાઈડ જવાનું છે ભાઈ. બ્લોગમાં તમે બન્યા રહેજો. આજના બ્લોગમાં તમને બહુ મજા આવવાની છે. આજ આપણે માઘા પલાવ આપણે આવી ગયા છીએ વાડીએ. અને આ વાડી ભાઈ છે હાવ જંગલમાં જ વાડી છે. જો આ રીતની વાડી છે. હજી આમાં ભાઈ પાઇચ્યું મારેલું છે ને માવઠાના વરસાદમાં એમ લાગે એની અંદર હાવ આમ કમ્પ્લીટ થઈ ગયું પડવું એની જેવું લાગે છે અત્યારે. અહીંયા ભાઈ આપણે આવી ગયા છીએ લાકડા લેવા. તો ઉનાળામાં ભાઈ બધા લાકડા અત્યારે ભેગા કરવા પડે છે. તો અત્યારે લાકડા લેવા આવ્યા છે. અને જો આ રીતનું બધું લોકેશન છે. અને આ વાડી ભાઈ આવ જંગલમાં છે. જો ઓલી બધું તમને ડુંગળા ને એવું બધું બહુ જોવા મળતું છે. અને આપણે આ વાડીએ બહુ જાજુ કામ પણ કરવાના છે. તો બ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે ભાઈ જો અહીં ઝૂંપડી હતી આપણી. ને ઝૂંપડી જો પડી ગઈ છે. પૂરું કરી દીધું છે ઝૂંપડીનું ભાઈ માવઠાએ. જો અને અહીંયા તો નકડા ભાઈ ઢેફા જ છે. ऐसा लगा मेरा मजाक. અરે ભાઈ આપણે આવી ગયા છીએ આ સાઈડ કાદો છે એ સાઈડ આવ્યા છીએ. અને અહીંયા જોયું છે ભાઈ અહીં ધાવડાનો ભાઈ ગુંદર જોવા મળ્યો છે. ગાયનો ગુંદર કેટલો નીકળ્યો છે. ધાવડામાં અત્યારે ભાઈ ગુંદર બહુ ફૂટ્યો. ના ભાઈ પ્યોર ગુંદર. તમે જે બધા ગામમાં સિટીમાં મળતો હોય એમાં બધું ભેરસેર આવતું હોય. અને આ તો ભાઈ પ્યોર જ ગુંદર છે. જો આ રીતનો અહીં ધાવડા જે છે એમાં બધે ગુંદર તમને જોવા મળતો. આઠો જ નથી હાલ્યો તો કેમ કરવું? આઠો હાલ સાલુમાં ફાટી ગયો. અને 8માં લોય ઓટન કાઢની સેફટી આવી ગઈ. તો આ રેવાડી લાકડા ફાટ્યા નહીં અને લોસાવાળું થઈ ગયું. હમણાં જ આઠો ને નાખવા જ ગયા હતા. હમણાં મિસ્ત્રી પણ આઠો નાખવો તો આ રીતે ફાટી ગયો. અહીંથી આજે આ લાકડા ફાડવાના હતા અને 2 ભાડા કરવાના છે. A few moments later. અત્યારે ભાઈ 2 ભાડા કમ્પ્લીટ થઈ ગયા છે. જો એક ભાડો અહીંયા કમ્પ્લીટ કર્યો ને એક ભાડો અહીંયા કમ્પ્લીટ કર્યો. એક ભાડો આપણે ગાડીમાં લઈ જવાનો છે અને એક ભાડો મમ્મી લઈને આવશે. અને આ જો કવાળ અને પાછું આ રીતનું બાંધ્યું છે. હીરો બાંધી દીધો એટલે આ સેફટી ન આવે. હાથમાં પછી સેફટી આવી ગઈ લોહી કાઢ નહીં. તો હાલો ભાઈ હવે થઈ જાય. અત્યારે ભાઈ આવી ગયા છીએ ઘરે. અને જો ભાડા 2 છૂટા કરી નાખ્યા છે. અને ઘરે ભાઈ કયું ના આવી ગયા હતા. અત્યારે કેટલા વાગ્યા છે એ તમને દેખાડી દો. 11:05 થઈ છે ભાઈ. અને ઘરે જો આ બધું ખોયલું છે. મશીન બધા કાઢ્યા છે ગ્રાઇન્ડર ને એવું બધું. અને આ આઠો ભાઈ આપણે ફાટી ગયો છે. તો હમણાં સુધી નાખીને જ જતા હજી ત્યાં ફાટી ગયો. અને અત્યારે ભાઈ આપણે આઠો નાખવો છે. તો આ રીતે ધાબો પરથી કોચી એવા છીએ. આઠો ભાઈ ઘરે જ નાખવાનો છે. અને ઘરે જોવો તો જમવાનું ભાઈ બનવાનું જે ચાલુ છે. જમવામાં શું બને છે એ તમને દેખાડી દઉં. તો જો અહીં રસોડામાં આવી ગયા છીએ. રસોડામાં ભાઈ બને છે હરઘો. તો હરઘો કટિંગ કરી નાખ્યો છે. બનાવવાના છે આજ કઢી.
આજ ભાઈ દેશી જ જમવાના છે તો હાલો ભાઈ ફટાફટ હવે નાખવા મળી હાથો. A few moments later. હવે ભાઈ હાથો નખાઈ ગયો છે ભાઈ, બહુ ઝાઝા સમય અડધી કલાક પોણી કલાક ખાઈ ગયો એક હાથો. જો આ રીતનો આપણે હાથો નાખ્યો છે કવાળાનો, ઘઈન કમ્પ્લીટ કર્યો છે. આ સકડિયા છે, ગ્રાઇન્ડર છે. જો અને આ વસ્તુ ભાઈ ઘરે તમે કોઈ કરતા નહીં ભાઈ, કેમ કે આ વસ્તુ ફાવતી હોય તો આ વસ્તુ ઘરે કરાય. નકર ભાઈ આ સકડી છે ને ઉપાડી લે. આ સકડી છે ને ભાઈ ઓલા મશીનમાં હાંકવાની સકડી છે, એ આપણે આમાં સડાવીને અને આ ખંયેલું છે. નકર ભાઈ આ સકડી કાપી નાખે ભાઈ, ઉપાડી લે, હળાવું જે ઉપાડી લે. તો હાલો આ બધું ફટાફટ હકેલી લઈએ. આ બધું જેમ તેમ બધું પીડું છે ભાઈ. આપણે નાઈ ધોઈ નાખ્યા છે, થઈ ગયા છે હાવ ફ્રેશ. અને અત્યારે વરસાદ જો તો તમે ચાલુ થઈ ગયો છે, આમ જો ટપક ટપક ચાલુ થઈ ગયું છે, ટપક પદ્ધતિ. અને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો ભાઈ હવે જમી લઈએ. તો જમવામાં ભાઈ અત્યારે વાગી ગયા છે 1. જો પૂરો ટાઈમ થઈ ગયો છે 1નો. અને જમવામાં તમે જુઓ તો છે રોટલો, રોટલી, ડુંગળી અને છે ભાઈ કઢી. જો કઢી અને છે છાશ. તો હાલો ભાઈ ફટાફટ જમી લઈએ. તો બેસી જાઓ ફટાફટ, ફટાફટ જમી લઈએ ને હાલો જમવા. 3 hours later. ભાઈ વાગી ગયા છે 4 ને 4 વાગ્યા ભાઈ વરસાદ પાછો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે. સવારમાં એક રાઉન્ડ આવ્યો હતો અને અત્યારે પાછો આખો એક રાઉન્ડ આવી ગયો છે. જે રીતે ભાઈ ચોમાસામાં ઝાપટાનું ચાલુ થઈ જાય છે એ રીતે ભાઈ હવે ઉનાળામાં ભાઈ આ રીતના ઝાપટા આવે છે. તો આ કંઈ કામ ધંધાની કંઈ હેડ નથી ઉજવા જતો વરસાદ. અત્યારે ભાઈ લાકડા કેટલા હારવાના છે, તો લાકડા છે એટલા જ પીડા છે, પીડા એટલા. ઓલી તો બધું છે એ ઠીક. એટલે કે વરસાદે આમ તો નેવા ચાલુ કરી દીધા. અત્યારે ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે વાગ્યા છે 8. જો 8 ને માટે 5 થઈ ગઈ છે. તો હાલો ભાઈ જમવા બેસી જઈએ. તો છે સેવ ટમેટાનું શાક, રોટલી અને દૂધ. તો હાલો ભાઈ ફટાફટ જમી લઈએ. આવી ગયા છે ધાબા ઉપર ને બેઠા છે, એ મજાના ધાબા ઉપર નિરાયતે બેઠા છે. અને હાલો ભાઈ અત્યારે ભાઈ આપણું આ વિડીયોનું એડિટિંગ બધું કામ કરવાનું ચાલુ કરી દઈએ. એટલે કાલે તમને ભાઈ સવારમાં આપણો આ વિડીયો મળી રહે. આશા છે તમને આ બ્લોગ ગમ્યો છે ભાઈ. ગમ્યો હોય તો ભાઈ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જેથી આપણો નવા ભાઈ બ્લોગ અલગ બ્લોગ આવે તો પહેલાં તમને મળે. તો હજી ન કહ્યું તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.